આપણે ફોટો ફેરનું આટલું સરસ આયોજન થયું છે અને બધા ફોટોગ્રાફર મિત્રો આટલો સહકાર આપ્યો છે અને આપણે આટલી મોટી બહોળી સંખ્યામાં પહેલી વાર જઈ રહ્યા છીએ તો દરેક ફોટોગ્રાફર મિત્રોનો હું દિલથી આભાર માનું છું. ધન્યવાદ. બસ બધા મેમ્બર આવી ગયા, 2-4 જણા આવવાના બાકી છે. આવે એટલે તરત જ ગાડી. કેવું આયોજન કેવું છે તમારું? આયોજન ખૂબ સરસ છે. નાસ્તાનું, પાણીનું, ચા નાસ્તા બધું જ એન્જોય. અને વળતા આપણે તરફ વાળીનાથના મંદિરે દર્શન કરવા જઈશું, ત્યાં જમીશું, એન્જોય કરીશું. ઓકે ઠીક છે. ભાઈ ગાડી પર ભાઈ હવાનું ટ્વિસ્ટ છે. તાર કોણ આવે અહીંયા? ચલો ભાઈ. આ શું ટોકન ફી કેટલી રાખેલી છે ત્યાં આગળ? ટોકન ફી એટલે એન્ટ્રી ફી ત્યાં 50 રૂપિયા. તમારા બે શબ્દો કંઈ કહેવા હોય તો ફોટો એક્ઝિબિશન વિશે. આ વખતે આપણે આનથી બી ઉત્તરા કરશું, 2 કરી છે બસ, એવી 4 બસ લઈને જઈશું. ગાંધીનગર થશે આનથી બી મોટો એક્ઝિબિશન છે. તો આના ગાંધીનગરમાં તો આનથી વધારે જ લઈને જઈશું. અને આ વખતે વ્હાઇટ શર્ટ કરીને ગયા છીએ, આવતી વખતે ડીપીવી અને લોગો સાથેની. ઓકે જો આ ડિંકુભાઈ છે અમારે પર્સનલ ગાડીમાં આવે છે યાર, બહુ પર્સનલી અમે 4 જણા નહીં પર્સનલ ગાડી છે ડિંકુભાઈ જોડે. તારે સરસ ચાલો આવીએ તો ત્યાં મળે. ઠીક છે, જમવાનું તમને ત્યાં હું કરાવી દઈશ. હા, જમવાનું ચા નાસ્તો તમારો. હું દિલાભાઈની સાક્ષીમાં આ ભાઈને સાક્ષીમાં 50 રૂપિયા આપું છું. લાવો 50 રૂપિયા મારા પહેલા પાછા આપો. છૂટા અલગ છૂટા નથી, આટલા લઈને જ આવ્યો. અને મારું ટોકન ક્યાં છે? તમારું તો ત્યાં અંદર મળી જશે. બધાની સાક્ષીમાં હું પરત આપું છું 50 રૂપિયા. પણ મેં તમને બુણી કરાવી છે, ખબર છે ને? આ તમારે બુણી કરાવી છે મેં તમને. હા અચ્છા, હું સેકન્ડ નંબર ઉપર છું. અચ્છા ઠીક છે, ચલો. બીજું સાહેબ? બસ શાંતિ સાહેબ. ચલો મળીએ. હા ચલો મળીએ. હે ને? ડીસા ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર એસોસિએશન. એસોસિએશન બહુ સક્ષમ છે, સારું છે અને આટલું બહોળી સંખ્યાની અંદર ફેરમાં જઈ રહ્યું છે, બહુ સારી વસ્તુ છે. જય શ્રી રામ. પાર્વતી પતે. હવે શર્ટ ને કલર આ વખત ના કરાવરાય કે વ્હાઈટ કલર કરાવવા જો શર્ટ ને. તમને ફિલ્ડમાં કેટલા વર્ષ થઈ ગયા? 30 વર્ષ જેવું થઈ ગયું. 30 વર્ષ થઈ ગયા. તો 30 વર્ષ પહેલા અને અત્યારે કેટલું ચેન્જિંગ થયું છે? ટેકનોલોજીમાં ચેન્જિંગ થયું છે અને અત્યારે નવી જનરેશન છે બહુ ક્રિએટિવ કામ કરે છે, સારું કરે છે, ક્રિએટિવ કામ સારું. ને પહેલાં બી જીનિયસ લોકો હતા, એક ટેલેન્ટેડ ને એમની પોતાની કોમન સેન્સથી કામ કરતા. અત્યારે મશીન કામ કરે છે, માણસો ખાલી એક માધ્યમ બની ગયું છે. હાલો દોસ્તો, આપણે આજે મળીશું અમારા ડીસા એસોસિએશન ફોટોગ્રાફરના મેમ્બર દશરથભાઈને, જે બહુ જૂના અને જાણીતા ફોટોગ્રાફર છે. તો એમનો ટોપિક છે કે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ ચલાવે છે અને એમને પોતે પણ જે અત્યારે વ્યસન મુક્તિ થઈ ગયા છે, વ્યસન કરતા નથી. તો દશરથભાઈ, તમે શું કહેવા માગો છો વ્યસન વિશે? હું દરેક મિત્રોને એવું કહેવા માગીશ કે હું પહેલાં સિગરેટો દિવસમાં મારા અંદાજ પ્રમાણે કાઢું પોકેટ, મારા અંદાજે એક પોકેટ ઉપર હું સિગરેટ પીતો હતો અને બીડી પીતો હતો. બીડી વધારે પીતો હતો અને પડીકી ખાતો હતો. મને એવું થઈ ગયું કે હવે કે આ વસ્તુ મેં છોડવી જોઈએ, ઉંમર પ્રમાણે છોડી દીધી હોય તો સારું. તો પછી મેં બીડીને છોડી દીધું. થોડા દિવસ તકલીફ પડી, પણ હાલમાં એટલું સારું એ જમવાનું બહુ ભાવે, ઊંઘ સારી રીતે આવે અને કોઈ ટેન્શન નહીં. મારું તો કહેવું એવું છે કે દરેક મિત્રોને વ્યસનથી દૂર રહેવું જોઈએ. ગમે એવું ડિપ્રેશન આવે છતાં બી કોઈ વ્યસન
તમને કેવો અનુભવ થયો ફેરમાં ટાઈમસર મળી ગયું? જમવાનો ટાઈમ સર બધા લોકોનો સાથ સપોર્ટ બધાનો ખૂબ મળ્યો. લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અને આવો આનંદ બધા ભેગા મળીને રહે એવો તો ક્યારેય મળતો તમને શું નથી. એવું લાગે કે દર મહિને ફેર થવી જોઈએ? દર મહિને તો ના થવો જોઈએ, નકર આટલી બધી સંખ્યા ના આવે.